નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। અવિશ્ય અહીં છે ભાઈબીજ। ભાઈબીજની એક સુંદર પરંપરાગત કહાની। ભાઈબીજની કહાની કથા। ભાઈબીજ ભારતના 5 દિવસના દિવાળી પર્વનો છેલ્લો દિવસ હોય છે। આ દિવસે બહેનો પોતાના ભાઈને તિલક કરી તેને દીર્ઘ આયુષ્ય અને સુખ માટે પ્રાર્થના કરે છે। આ પર્વના પીછળા કથાના અનુસંધાનમાં એક લોકપ્રિય કથા છે। કહાની યમરાજ અને યમુના। પૌરાણિક કથા પ્રમાણે યમરાજ મૃત્યુના દેવની એક બહેન હતી યમુના। યમુનાને પોતાના ભાઈ યમરાજથી ખૂબ જ પ્રેમ હતો અને તે વારંવાર ભાઈને મળવા આમંત્રિત કરતી, પરંતુ યમરાજ પોતાના કામમાં વ્યસ્ત હોવાથી નહીં આવી શકતા। ઘણા સમય પછી કારતક સુદ બીજના દિવસે યમરાજ પોતાની બહેન યમુનાને મળવા આવ્યો। યમુનાજીએ ભાઈનું ખૂબ આત્મીયતાપૂર્વક સ્વાગત કર્યું, તિલક કર્યા, ભોજન કરાવ્યું અને તેની દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી। યમરાજ ત્યારે ખૂબ જ પ્રસન્ન થઈને કહેલું કે જે ભાઈ આ દિવસે પોતાની બહેન પાસે તિલક કરાવશે તેને મારી પાસે ભય નહીં રહે, એટલે કે તેનું આયુષ્ય દીર્ઘ રહેશે। એ દિવસથી ભાઈબીજ ઉજવવાનું શરૂ થયું। ભાઈબીજના મુખ્ય તત્વો: બહેન ભાઈને તિલક કરે છે, ભાઈ બહેનને ભેટ આપે છે, ભોજન તથા એકબીજાની ખુશી માટે શુભકામનાઓ આપવામાં આવે છે। કેટલીક જગ્યા પર યમદીપદાન પણ કરવામાં આવે છે, જેમાં એક દીવો યમરાજ માટે પણ બળાવવામાં આવે છે। જ્યારે રક્ષાબંધન ભાઈ બહેનના બંધન માટે ઓળખાય છે, ત્યારે ભાઈબીજ બહેનના ઘેરે ભાઈ જઈને બહેનનો પ્રેમ પ્રાપ્ત કરે છે, એટલે એક અનોખું અને પ્રેમાળ પર્વ